નમસ્કાર. આજના આ ખાસ સેશનમાં સ્વાગત છે. આગામી બોર્ડની પરીક્ષા માટે વ્યાકરણમાં ગજબનો આત્મવિશ્વાસ જગાવવા માટે જ આ કન્ટેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આજે આપણે ધોરણ 10ના ગુજરાતી વ્યાકરણના એકદમ સ્કોરિંગ અને મહત્વના ટોપિક વાક્ય પ્રકારને સંપૂર્ણપણે ડીકોડ કરવાના છીએ. આ સમજૂતી પૂરી થયા પછી વાક્ય ઓળખવું કે તેનું રૂપાંતર કરવું એ ડાબા હાથનો ખેલ બની જશે. તો ચાલો સૌથી પહેલાં એકદમ પાયાનો પ્રશ્ન પૂછીને શરૂઆત કરીએ. આ જ પ્રશ્ન તમામ વાક્ય રચનાઓનો આધાર છે. વાક્યમાં ક્રિયાપદ કોના આધારે બદલાય છે? ખરેખર આ એકમાત્ર પ્રશ્નનો જવાબ જ આખા ટોપિકની માસ્ટર ચાવી છે. વાક્યના પ્રકાર પર પકડ જમાવવી હોય તો બસ એ ઓળખતા શીખવાનું છે કે વાક્યની ડ્રાઇવિંગ સીટ પર કોણ બેઠું છે. અહીં 3 મુખ્ય ડ્રાઈવરો હોય છે: કર્તા, કર્મ અને ભાવ. વાક્યમાં ક્રિયાપદનો ઉપયોગ આ 3માંથી કોના આધારે થયો છે, બસ તે જ વાક્યનો પ્રકાર નક્કી કરે છે. એકદમ સિમ્પલ, બરાબર ને? આજના આ સેશનનો એજન્ડા બિલકુલ સ્પષ્ટ છે. પહેલાં આપણે કર્તરી અને કર્મણી વાક્ય જોઈશું, ત્યારબાદ ભાવે અને પ્રેરક વાક્યો સમજીશું, ત્રીજા વિભાગમાં વાક્ય રૂપાંતર જોઈશું અને છેલ્લે પરીક્ષા માટેની કેટલીક જબરદસ્ત ટિપ્સ. વિભાગ 1: કર્તરી અને કર્મણી વાક્યો. તો ચાલો જોઈએ કે આ બંને એકબીજાથી કઈ રીતે અલગ પડે છે. સૌથી પહેલાં વાત કરીએ કર્તરી વાક્ય એટલે કે એક્ટિવ વોઇસની. આ વાક્યમાં કર્તા એટલે કે ક્રિયા કરનાર પોતે જ બોસ હોય છે. અહીં ડ્રાઇવિંગ સીટ પર કર્તા છે અને તેથી જ ક્રિયાપદના લિંગ અને વચન સીધા જ કર્તાના આધારે બદલાય છે. ટૂંકમાં અહીં કર્તા સંપૂર્ણપણે સક્રિય અને ઇન્ચાર્જ હોય છે. હવે આ ઉદાહરણો પર નજર કરીએ. રમેશ આંબા પરથી કેરી તોડે છે. નિશા વાર્તા વાંચે છે અને અમે પ્રવાસમાં ગયા. આ બધા જ કર્તરી વાક્યો છે. અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રમેશ, નિશા અને અમે આ બધા કર્તા છે અને ક્રિયાનું સીધું જ નિયંત્રણ તેમના હાથમાં છે. હવે કર્મણી વાક્ય એટલે કે પેસિવ વોઇસ તરફ ફોકસ શિફ્ટ કરીએ. અહીં આખા વાક્યની ડાયનેમિક્સ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. હવે પાવર સીધો કર્મના હાથમાં આવી ગયો છે. એટલે કે જે વાક્યમાં કર્મ મુખ્ય હોય અને ક્રિયાપદના લિંગ વચન કર્મના આધારે બદલાતા હોય તેને કર્મણી વાક્ય કહેવાય. પણ હા, અહીં ખરેખર રસપ્રદ બાબત એ છે કે આ પ્રકારની રચનાઓને તરત જ ઓળખી કાઢવા માટે એક ચીટ કોડ છે. ઓળખની ચાવી બિલકુલ સરળ છે. કર્તાની પાછળ થી, વડે અથવા દ્વારા જેવા પ્રત્યયો લાગે છે અને સૌથી મહત્વનું, ક્રિયાપદને આ પ્રત્યય લાગે છે. જેમ કે લખે છે નું સીધું લખાય છે થઈ જાય. બસ આટલું જ. ચાલો આ જ ટ્રીકને ઉદાહરણો પર લાગુ કરીને જોઈએ. રમેશથી આંબા પરથી કેરી તોડાય છે. અહીં રમેશની પાછળ થી લાગ્યું અને તોડેનું તોડાય થયું. એકદમ પરફેક્ટ. તેવી જ રીતે નિશાથી વાર્તા વંચાય છે અને મારાથી કાગળ લખાયો. આ એક એવી ચોક્કસ પેટર્ન છે જે ક્યારેય નિષ્ફળ જતી જ નથી. વિભાગ 2: ભાવે અને પ્રેરક વાક્યો. આ બંને પ્રકારો કદાચ પહેલી નજરે થોડા મૂંઝવણભર્યા લાગી શકે, પરંતુ તેમની અંદરનો તર્ક ખૂબ જ સાદો છે. ભાવે વાક્યથી શરૂઆત કરીએ. જે વાક્યમાં કર્તા કે કર્મ મુખ્ય ન હોય, પરંતુ ભાવ એટલે કે ક્રિયા પોતે જ મુખ્ય હોય, તેને ભાવે વાક્ય કહે છે. અહીં આખી સ્પોટલાઇટ માત્ર ને માત્ર લાગણી અથવા સ્થિતિ પર છે અને આ વાક્યો હંમેશા અકર્મક હોય છે, એટલે કે તેમાં કોઈ કર્મ હોતું જ નથી. તો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ એ છે કે આ વાક્ય દેખાવમાં કર્મણી જેવું જ લાગે છે, કર્તાને થી પ્રત્યય પણ લાગે છે, પરંતુ વાક્યમાં કર્મની સંપૂર્ણ ગેરહાજરી એ જ આ વાક્યને ઓળખવા માટેનો સૌથી મોટો સંકેત છે. જો કર્મ નથી તો સમજી લેવાનું કે તે ભાવે વાક્ય છે. જરા આ ઉદાહરણો જોઈએ. રમેશથી હસાયું. આ વાક્યમાં માત્ર હસવાનો ભાવ છે, કોઈ કર્મ નથી. તેવી જ રીતે દાદાથી હવે ચલાતું નથી અથવા તેનાથી રાત્રે રડી પડાયું. આ બધામાં ફોકસ સંપૂર્ણપણે ક્રિયા કે ભાવ પર જ રહેલો છે. હવે વારો આવે છે પ્રેરક વાક્યનો. આને એક ડેલિગેશનના વાક્ય તરીકે સમજી શકાય. જ્યારે કર્તા પોતે ક્રિયા ન કરે પરંતુ કોઈ બીજા પાસે ક્રિયા કરાવે અથવા ક્રિયા કરવા માટે પ્રેરણા આપે, ત્યારે તે પ્રેરક વાક્ય બને છે. અહીં કર્તા જાણે કોઈ કંપનીના મેનેજર જેવું કામ કરે છે, જે કામ કરાવે છે પણ પોતે કરતો નથી.
આ કોન્સેપ્ટ શાનદાર રીતે દર્શાવે છે કે સામાન્ય ક્રિયાપદને કોઈ આદેશ કે વિનંતીમાં ફેરવવા માટે કેવો નાનકડો પણ મહત્વનો ફેરફાર કરવો પડે છે. ક્રિયાપદનું પ્રેરક રૂપ બની જાય છે, જેમ કે કરેનું કરાવે અથવા કરાવડાવે, અને વાક્યમાં કોઈ નવો પ્રેરિત કરતા ઉમેરાઈ જાય છે. ચાલો આ ઉદાહરણો સાથે વાંચીએ. શિક્ષક વિદ્યાર્થી પાસે વાર્તા વંચાવે છે. માએ દીકરાને દૂધ પીવડાવ્યું અને પિતાજીએ રમેશ પાસે લેખ લખાવ્યો. અહીં ખાસ નોંધ કરવા જેવી બાબત એ છે કે ક્રિયાપદના અંતમાં કેવો બદલાવ આવ્યો છે. તે સ્પષ્ટપણે દર્શાવે છે કે કોઈની પાસે ક્રિયા કરાવવામાં આવી રહી છે. વિભાગ 3 વાક્ય રૂપાંતર. બોર્ડની પરીક્ષા માટે આ ખરેખર સૌથી નિર્ણાયક એપ્લિકેશન છે. એક પ્રકારના વાક્યને બીજા પ્રકારમાં બદલવું. આ સામસામેની સરખામણી જુઓ. કર્તરી વાક્ય છે, અંકિત કાગળ લખે છે. તેનું કર્મણીમાં રૂપાંતર થાય છે, અંકિતથી કાગળ લખાય છે. કર્તાને થી લાગ્યું અને લખેનું લખાય થયું. રૂપાંતરનો નિયમ રિયલ ટાઈમમાં જ સાબિત થઈ ગયો. આ સામગ્રી એક પરફેક્ટ સ્ટડી ગાઈડ છે. જુઓ કે કેવી રીતે કર્મની હાજરી કે ગેરહાજરી વાક્યનો પ્રકાર બદલી નાખે છે. જીવલો પૈસા ન ભરી શક્યો એ જીવલાથી પૈસા ન ભરી શકાયામાં બદલાય છે, જે કર્મણી છે, કારણ કે પૈસા અહીં કર્મ છે. પરંતુ હું કશું બોલ્યો નહીં નું રૂપાંતર મારાથી કશું બોલાયું નહીં થાય છે, જે ભાવે વાક્ય બની ગયું કારણ કે ત્યાં કોઈ કર્મ જ નથી. અને હવે આ સાદા કર્તરી વાક્યો પ્રેરક વાક્યોમાં કેવી રીતે વિસ્તરે છે તે જોઈએ. કિરણ ગીત ગાય છે એ સાદું વાક્ય છે. જ્યારે તેમાં નવો કર્તા ઉમેરાય છે ત્યારે તે બને છે શિક્ષક કિરણ પાસે ગીત ગવડાવે છે. વાક્યનો વ્યાપ અને તેનો આખો અર્થ કેવી રીતે બદલાઈ જાય છે તે ખરેખર રસપ્રદ છે. વિભાગ 4 પરીક્ષા માટેની ખાસ ટિપ્સ. હવે આપણે અંતિમ અને સૌથી પાવરફુલ વિભાગ પર પહોંચી ગયા છીએ. અહીં બધું જ એક ફૂલ પ્રૂફ એક્ઝામ સ્ટ્રેટેજીમાં સમેટી લેવામાં આવ્યું છે. આ 3 સ્ટેપ ચીટ કોડ યાદ રાખી લેજો. સ્ટેપ 1 વાક્યને પૂછો, શું? જો જવાબમાં કર્મ મળે તો તેનું કર્મણી બને. સ્ટેપ 2 જો શું પૂછવાથી કોઈ જવાબ ન મળે, એટલે કે કર્મ ગેરહાજર હોય, તો તેનું ભાવે વાક્ય બને. બંનેમાં કર્તાને થી પ્રત્યય તો લાગશે જ. અને સ્ટેપ 3 જો પ્રેરક વાક્ય બનાવવું હોય તો માત્ર ક્રિયાપદનું રૂપ બદલો અને નવો પ્રેરણાર કર્તા ઉમેરી દો. બસ આ સ્ટેપ્સ ફોલો કરવાથી વાક્ય ઓળખવામાં ક્યારેય કોઈ ભૂલ નહીં થાય. તો આ હતી ગ્રામર ટૂલકિટ. બસ આ જ રીતે નિયમો લાગુ કરવાના છે અને પછી જુઓ કે વ્યાકરણ કેટલું સરળ અને લોજિકલ બની જાય છે. આજના આ સેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તો શું હવે પાઠ્યપુસ્તકના સૌથી અઘરા વાક્યનું રૂપાંતર કરવા માટે પૂરેપૂરી તૈયારી છે?